સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી ભાવભાજી ઢોસાની દુકાનમાં ગેસની નળી ફાટવાને કારણે ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। જોકે સ્થાનિક લોકો દ્વારા સમય સૂચકતા અને સાહસ દાખવી દુકાનમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડરોને તાત્કાલિક બહાર કાઢી લેતા એક મોટી અને વિનાશક દુર્ઘટના ટળવા પામી હતી। તો આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જો કે સદનસીબે આ અગ્નિકાંડમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આ આગની ઘટનામાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા દુકાનદારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો તંત્ર દ્વારા હાલ આ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।